વૃક્ષો કાપનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્ય દ્વારા સભામાં કરવામાં આવી હતી। સિમેન્ટ કોન્ક્રીટના વધતા જંગલ વચ્ચે કેટલાક લોકો વૃક્ષોને કોઈ નિયમોની પરવા કર્યા વિના કાપી નાખે છે। શહેરના ગોરવા વિસ્તારમાં તાજેતરમાં બિલ્ડરોએ નવી સાઇટ ચાલુ કરવા 4 વર્ષ જૂના વૃક્ષો કાપી નાખ્યા છે। વીર સાવરકર સ્કૂલની બાજુમાં બિલ્ડરોએ સાઇટ ચાલુ કરવા 4 મોટા વૃક્ષો કાપી નાખ્યા હતા, જેની જાણ ધારાસભ્ય કેયુર રોકડિયાને થઈ હતી। ત્યારે તેમણે કોર્પોરેશનમાં તપાસ કરતાં ખબર પડી હતી કે ગેરકાયદેસર રીતે જૂના ઝાડ કાપવાનો દંડ ₹500 થી લઈને 25,000 છે। જે બાદ કોર્પોરેશનને ઝાડ કાપી નાખનાર બિલ્ડરને નોટિસ આપી હતી। હવે બિલ્ડર મોટી સાઇટ ચાલુ કરવાનો હોય તો 25,000નો દંડ ભરી દેશે, પણ પર્યાવરણને થયેલ નુકસાન કોણ ભરપાઈ કરશે, જેને લઈને કેયુર રોકડિયા દ્વારા આ મુદ્દે સભામાં રજૂઆત કરી હતી તથા મંજૂરી વગર વર્ષો જૂના ઝાડ કાપવામાં આવ્યા મામલે પોલીસ ફરિયાદની માંગણી કરી હતી। તેમજ ધારાસભ્ય કેયુર રોકડિયાએ શહેરના કોનોકાર પર વૃક્ષોને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી। વડોદરા શહેરની અંદર વીર સાવરકર પ્રાથમિક શાળાની બાજુમાં વર્ષો જૂના 3 થી 4 જેટલા ઝાડ જેને કાપી નાખવામાં આવી અને 30-40 વર્ષ જૂના વડના, લીમડાના અલગ અલગ પ્રજાતિના ઝાડને કાપી નાખતા આજે સામાન્ય સભાની અંદર એની કાર્યવાહીના મુદ્દે મેં કમિશનરે સૂચનો કર્યા હતા। કોર્પોરેશને નોટિસ પણ પાઠવી છે, પરંતુ નિયમ અનુસાર માત્ર એની પર 10,000 કે 20,000નો દંડ કરીને જો છોડી દેવામાં આવે તો એ યોગ્ય નથી। ત્યારે સરકારનું માર્ગદર્શન લઈને માનનીય કમિશનરશ્રીએ FIR સુધીની કાર્યવાહી આવા વ્યક્તિઓ પર કરવી જોઈએ, આવી મેં રજૂઆત કરી હતી। પર્યાવરણની જાળવણી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે અને એ જ સંદર્ભમાં જ્યારે વર્ષો જૂના ઝાડ કાપી નાખવામાં આવે એ એક મોટો ચિંતાનો વિષય હતો, ત્યારે જાગૃતિ પણ આવે અને સૌ સભાસદો એકમત થઈને આવા વ્યક્તિઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકે એના માટેની આ રજૂઆત હતી। આવી જ રીતે બીજી રજૂઆત એક જનજાગૃતિના ભાગરૂપે વડની જે વડવાઈઓ છે, વડોદરા જે નામથી ઓળખાય છે, વડના નામથી ઓળખાય છે, આ વડની વડવાઈઓનો દુરુપયોગ એ ગણપતિના પંડાલોના સજાવટમાં, એ લગ્ન મહોત્સવના એન્ટ્રન્સના 200-300 ફૂટના એન્ટ્રન્સના સજાવટમાં અલગ અલગ જગ્યા પર લોકો વડની વડવાઈઓ કાપીને લગાવતા હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં લાઈવ વડવાઈઓ કાપીને એને લગાડીને ડેકોરેશન કરવાનું ચલણ હાલના દિવસમાં વધ્યું છે। ત્યારે એના વિષયમાં પણ કમિશનરશ્રી દ્વારા જાહેરનામું બહાર પડે અને એની સાથે તમામ સભાસદો એકમત થઈને ભવિષ્યમાં લગ્ન અથવા તો ગણપતિ મહોત્સવ કે અન્ય કોઈપણ મહોત્સવમાં વડની લાઈવ વડવાઈઓ કાપીને તેનો દુરુપયોગ ન થાય એના માટે જાહેરનામું કરવાનું પણ મેં આહવાન કર્યું હતું। કોનોકાર્પસ એ આપણી નેટિવ સ્પીસીસ નથી, એટલે કે જે વડોદરા કે ઇન્ડિયાની આ નેટિવ સ્પીસીસ નથી, એ બહારથી આવેલી પ્રજાતિ છે અને કોનોકાર્પસના વિષયમાં અલગ અલગ તજજ્ઞોનો મત અલગ અલગ બેસે છે। MS યુનિવર્સિટીના તજજ્ઞો જોડે પણ રિપોર્ટ લેવામાં આવ્યો છે। એટલે કોનોકાર્પસના વિષયની અંદર એને કટ કરવા, ટ્રીમિંગ કરવા કે ઉખેડી નાખવા એનો નિર્ણય કમિશનરશ્રીએ, મેયરશ્રીએ આગામી દિવસોમાં અલગ અલગ તજજ્ઞોને સાથે રાખીને કરવો જોઈએ। વન વિભાગના પરિપત્ર, સરકારના પરિપત્ર અને એનો પણ અમલ થાય અને તજજ્ઞોની પણ સલાહ લઈને ખૂબ મોટી સંખ્યાની અંદર કોનોકાર્પસ ઉગેલા છે તો એનો યોગ્ય નિર્ણય કમિશનરને, મેયરશ્રીએ કરવો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર।